વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. સૌપ્રથમ આપણે સૌંદર્ય પદ્મ શ્લોકનું ગાન કરીશું. સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રગટીતમ શ્રીગૂઢ ભાવાત્મકમ પૂરૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટાવુભયોર્બભૌ રસમય કૃષ્ણો હિ તત્ સાક્ષિકમ રૂપમ તત્ત્રિતયાત્મકમ પરમભિ ધ્યેયં સદા વલ્લભમ ધ્યેયં સદા વલ્લભમ. વૈષ્ણવો, ગઈકાલે સત્સંગમાં આપને શ્રી વલ્લભાચાર્યજીએ રાજાને જે ઉપદેશ કર્યો તે શ્રવણ કર્યું. હવે વાત એવી બની કે વડોદરામાં રહેતા જીવિદાબેન પરીખને સમાચાર મળ્યા કે વિદ્યાનગરમાં શ્રી મહાપ્રભુજીનો કંકાભિષેકનો પ્રસંગ સુંદર રીતે સંપન્ન થઈ ગયો અને અત્યારે શ્રી મહાપ્રભુજી રાજમહેલમાં રાજાના સદસ્યોને રાજપરિવારને શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરાવી રહ્યા છે. તેથી જયવિદાબેન પરિવાર સાથે વિદ્યાનગર આવે છે. અહીં બધા આવે છે ત્યારે તો શ્રી મહાપ્રભુજી વિદ્યાનગરથી આગળ યાત્રાની તૈયારી શરૂ કરી છે. હવે એ બધા અહીંયા આવી શ્રી મહાપ્રભુજીની દંડવટ કરે છે. મહાપ્રભુજીના સ્વરૂપના દર્શન કરતા જુએ છે કે મહાપ્રભુજી તો પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન આપે છે. એ વખતે પરિવારને એવી અનુભૂતિ થાય છે કે મહાપ્રભુજીનું જે નામ છે કૃપા દ્રષ્ટિ સંદૃષ્ટ દાસ દાસી પ્રિય, એ નામ સાર્થક થયું છે. કારણ કે શ્રી મહાપ્રભુજીએ પરિવાર પર કૃપા દ્રષ્ટિની વર્ષા અત્યારે કરી રહ્યા છે. તો તે વખતે શ્રી મહાપ્રભુજી કહે છે કે વૈષ્ણવ, તમે તો નારાયણ દોશીનો સત્સંગ શ્રવણ કરો છો, તો તેના સાર રૂપે આ 3 ગોપીઓ બેઠી છે, એને કંઈક શ્રવણ કરાવો. અને ત્યાં જીવિદાબેનના મુખમાંથી શબ્દો નીકળે છે, વાગધીશ મહાપ્રભુજી કો જપના. રાગ કાનરો, તાલ ધમાર. વાગધીશ મહાપ્રભુજી કો જપના, વાગધીશ મહાપ્રભુજી કો જપના, વાગધીશ મહાપ્રભુજી કો જપના, વાગધીશ મહાપ્રભુજી કો જપના. पंचदोषया तन में जीव के, पंचदोषया तन में जीव के, ते छूटे इनके गृहे सरना, वागधीश महाप्रभुजी को जपना, वागधीश महाप्रभुजी को जपना, वागधीश महाप्रभुजी को जपना. शीतल दृष्टि सदा दैवीन पर, त्रिविध तापने जन के हरना, श्रीवल्लभ ध्यान धरो नित्य चित्त में, श्रीवल्लभ ध्यान धरो नित्य चित्त में,
यह रीति शोभवे सागर तरना वागदिश महाप्रभु जी को जपना वागदिश महाप्रभु जी को जपना वागदिश महाप्रभु जी को जपना शीतल दृष्टि सदा दैवीन पर त्रिविध ताप निज जन के हरना श्रीवल्लभ ध्यान धरो नित्य चित्त में श्रीवल्लभ ध्यान धरो नित्य चित्त में यह रीति शोभवे सागर तरना वाग दिश महाप्रभु जी को जपना वागे 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 दिश महाप्रभु जी को जपना वाग दिश महाप्रभु जी को जपना वागदिश महाप्रभु जी को जपना। શ્રીવલ્લભાધીશ की जय। વૈષ્ણવ, આ કીર્તન આપે કાનરો રાગમાં શ્રવણ કર્યું છે અને આ કીર્તનનો ભાવ એવો છે કે એવું સમજાવવામાં આવે છે કે વૈષ્ણવોએ સદાય વાગધીશ એવા શ્રી મહાપ્રભુજીનો જપ કરવો જોઈએ, એટલે હૃદયમાં સતત મહાપ્રભુજીનું ચિંતન ચિત્તમાં કરવું જોઈએ। એનાથી ફાયદો શું થઈ શકે છે? તો કહે છે કે ઇનકે ગૃહે શરણા, જો તમે મહાપ્રભુજીનું શરણાગતિ સ્વીકારી લીધી છે તો પંચ દોષ યા તન કે જીવ કે તે છૂટે। મહાપ્રભુજીની શરણાગતિ સ્વીકારવા માત્રથી આ જીવના જે 5 દોષો છે એ છૂટી જશે। હવે આમ તો આપણે સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં આપણને સમજાવવામાં આવ્યું છે કે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવ્યો સર્વદોષ નિવૃત્તિ દોષા પંચવિધા સ્મૃતા। તો બ્રહ્મ સંબંધ કરવાથી 5 પ્રકારના આપણા જીવના દોષો દૂર થઈ જાય છે, પરંતુ મુશ્કેલી ક્યાં છે? બ્રહ્મ સંબંધ થયા પછી પણ આ સંસારમાં આપણે ફસાયેલા રહીએ છીએ, એટલે દોષો પાછા આવી જતા હોય છે। તો અહીંયા મહાપ્રભુજીની શરણાગતિ સ્વીકારવાથી એ જે 5 દોષ છે, સહજા દેશ કાલોત્થા લોક વેદ નિરૂપિતા સંયોગજા સ્પર્શજાશ્ચ ન મંતવ્યા કથન છે। તો એ સહજ દોષ એટલે જન્મજાત દોષ આવેલા છે, દેશ અને કાલથી ઉત્પન્ન થયેલા દેશ કાલોત્થા, લોકવેદ નિરૂપિતા એટલે લોક અને વેદમાં નિરૂપણ કરેલા દોષો, પછી સંયોગજા એટલે સંયોગથી ઉત્પન્ન થયેલા, અને સ્પર્શજા એટલે સ્પર્શથી થતા દોષો। હવે મહાપ્રભુજી તો આજથી 500 વર્ષ પહેલા બધું આપણને સમજાવી ગયા છે, પણ તમે વિચાર કરો કે અત્યારે કોરોના આવ્યો તો સંયોગમાં કોઈના નહીં આવવાનું, કોઈને સ્પર્શ નહીં કરવાનું, નજીકમાં નહીં આવવાનું, એ બધું આપણને સમજાવવામાં આવ્યું હતું બધું। તો જે વસ્તુ સાયન્સ અત્યારે સમજાવે છે એ વસ્તુ મહાપ્રભુજી 500 વર્ષ પહેલા આપણને સમજાવવામાં આવેલી હતી કે છે। પછી કે છે કે શીતલ દ્રષ્ટિ સદા દેવી જીવન પર, મહાપ્રભુજીની શરણાગતિ તમે સ્વીકારશો તો એ દેવી જીવોની પર મહાપ્રભુજી સદાય શીતલ દ્રષ્ટિ રાખે છે। કૃપા દ્રષ્ટિ થોડી વાર પહેલા જોયું ને, કૃપા દ્રષ્ટિ સંદૃષ્ટિ દાસ દાસી, તો એ કૃપા દ્રષ્ટિ શીતલ દ્રષ્ટિ મહાપ્રભુજીની વરસી રહેશે। ત્રિવિધ તાપ નિજ જન કે હરણા, તો એ પોતાના જે નિજ જીનો છે એને શીતલ દ્રષ્ટિ રાખશે તો એના ત્રિવિધ તાપ, આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક, એ 3 પ્રકારના જે તાપ છે એ દૂર કરી આપશે। શ્રી વલ્લભ ધ્યાન ધરો નિત્ય ચિત્ત મેં, એટલે 3 ગોપીઓને મહાપ્રભુજી સમજાવે છે કીર્તનના માધ્યમથી કે તમે નિત્ય શ્રી વલ્લભને ચિત્તમાં રાખો કે છે।
ય રીતિ શું ભવસાગર તના, જો બીજું કશું જ ના કરો અને મહાપ્રભુજીને સતત સ્મરણમાં રાખશો ને તો પણ ય રીતિ શું ભવસાગર તરનાર, આ રીતે તમે ભવસાગરને તરી જશો. એવું એક સુંદર કીર્તન આ જેવીદાબેને ગાયું છે અને વલ્લભભાઈ બધા જે ગોપીજી 3 ગોપીઓ બેઠી છે એને સમજાવ્યું છે. હવે આ કીર્તન પૂરું થયું. ત્યાર પછી શ્રી વલ્લભાચાર્યજીની આજ્ઞાથી હિરલબેન અમેરિકા ગયા, નિક્કીબેન કેનેડા ગયા, પાયલ બેંગ્લોર જાય છે અને આ 3 ગોપીઓ હવે શ્રી વલ્લભાધીશને ભૂલી શકે તેમ નથી અને વિદાય વખતે બધાને શ્રી મહાપ્રભુજી પ્રસાદી પાનના બીડા આપે છે અને છેલ્લે કહ્યું છે કે તમે આદર્શ વૈષ્ણવ જીવન જીવો એવા મારા આશીર્વાદ છે. હવે વૈષ્ણવો આ બધાની વિદાય થઈ ગયેલી છે. મહાપ્રભુજી હવે જેવિદાબેનને કહે છે કે તમે કંઈક ગાઓ કે છે. તો જેવિદા કહે છે કે હું વિનોદાની સાથે ગાઉં છું, એમ જ મારો ભાવ પ્રદર્શિત કરું છું. હો યાચક શ્રી વલ્લભતી હારો. હો યાચક શ્રી વલ્લભ તિહારો, याचन तुमको आयो हो. हाँ याचक श्री वल्लभ तिहारो, याचन तुमको आयो हो. उदार देत भक्तन को, अपय अपनो मन भायो हो. हाँ याचक श्री वल्लभ तिहारो, याचन तुमको आयो हो. हेम ग्राम भूषण सुख संपत्ति, सो मोहि मनन सुहायो हो. पर्यो रहु नित्य जूठन पाऊँ, यह मेरो चित्त लायो हो. हो याचक श्री वल्लभ तिहारो, याचन तुमको आयो हो. प्रफुल्लित भयो निरंतर द्विजवर, ब्रह्मवाद तरु छायो हो. गाओ गुण लावण्य सिंधु के, गाओ गुण लावण्य सिंधु के, दास चरण रज पायो हो. याचक श्री वल्लभ तिहारो, याचन तुमको आयो हो. याचन तुमको आयो हो. याचन तुमको आयो हो. વૈષ્ણવ આ કીર્તન આપે આશાવરી રાગમાં શ્રવણ કર્યું છે. આ કીર્તન જેવિદાબેને એટલા માટે ગાયું છે કે મહાપ્રભુજી પાસે એમની ચરણ રજની માગણી કરે છે. એનો ભાવ પ્રદર્શિત કરવા માટે જ આ કીર્તન ગાવામાં આવ્યું છે. આપણે એનો ભાવ થોડો સમજવા પ્રયત્ન કરીએ તો એવું કહેવામાં આવે છે કે હો યાચક શ્રી વલ્લભ તિહારો,
હે વલ્લભ, હું તો તમારી પાસે માગનારો યાચક છું. સાદી ભાષામાં કહીએ તો યાચના કરનારને ભિખારી આપણે કહીએ. તો આપણે તો ભગવાનની પાસે દાસ છીએ, એટલે એની કૃપા દ્રષ્ટિની યાચના જ કરવાની છે કાયમ માટે. આજે હું આપની પાસે માગવા આવ્યો છું, યાચે ને તુમકો આવ્યો હો. પછી ભગવાનની પાસે કે મહાપ્રભુજી પાસે કેમ માગીએ છીએ? તો મહાપ્રભુજી કેવા છે? મહા ઉદાર દેત ભક્તન કો. મહાપ્રભુજી પાસે જે કોઈ પણ વ્યક્તિ સેવક બનીને આશરો કરીને જે માગશે એ બધું મહાપ્રભુજી આપશે. કારણ કે આપ તો સર્વોત્તમ સ્તોત્રમાં પણ મહાપ્રભુજીને મહા ઉદાર કીધા છે. અપનો મન ભાયો, પોતાના મનમાં જે આવે છે એ તમે ભગવાનની પાસે માગશો મહાપ્રભુજી પાસે, એ તમને આપશે. આપણે ગઈકાલે એક શ્લોક, જે રાજાનો ઉપદેશક્રમ એવો એક શ્લોક આવ્યો હતો, એમાં પણ એ વસ્તુ કહેવામાં આવેલી કે ભગવાનની ભક્તિ કરનાર ભક્તને એ જે કોઈ જો સ્વર્ગ માગતો આપશે, મોક્ષ માગતો એ પણ આપશે, અને ભગવાનનું ધામ માગશે તો પણ આપશે. તો મહાપ્રભુજી પણ મહા ઉદાર છે, અને એ પણ જે ભક્ત માગશે, જો આપણે મને ભાયો હો, એ આપશે કે છે. હવે કે છે કે જો પણ તમારે શું માગવાનું છે, તો અહીંયા સમજાવવામાં આવે છે, હેમ, ગ્રામ, ભૂષણ, સુખ સંપત્તિ, જે આખી દુનિયા માગે છે. ના 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 ના, આ બધું મારે ના જોઈએ કે છે. સો મોહી મન ન શું આવ્યો. હેમ એટલે સોનું, ગ્રામ એટલે મોટા મોટા રાજ, ભૂષણ એટલે આભૂષણો, સુખ સંપત્તિ, ના 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 ના. સો મોહી મન ન સુવાયો. મને આજે આખી દુનિયા પાગલ થયેલી છે, એ વસ્તુ ભગવાનનો ભક્ત મહાપ્રભુનો સેવા કરે, ના મારે નથી જોઈતું કે છે. તો શું જોઈએ છે પહેલા બોલ ને? पर्यो रहूं नित्य जूठ न पाऊं, यह मेरो चित्त लायो. હે વલ્લભ, તમારા ઘરની પાસે, તમારા ચરણની પાસે હું કાયમ માટે પડી રહીશ, અને નિત્ય તમારી જે જૂઠ નશે મળશે તો પણ ચાલશે, પણ હું રાહ જોઈને બેસીશ કે તમારી આજ્ઞા થાય અને આ સેવકને કોઈને કોઈ તમે સેવાનું કામ બતાવો. એટલા માટે તમારા આજ્ઞે હું પડ્યો રહીશ અને તમારી સેવા માટે તડપતો રહીશ કે છે. અને એના બદલામાં ખાલી થોડી જૂઠું આપશો ને તો પણ ચાલશે, બીજું કઈ આશા નથી મારી પાસે, તમારી પાસે કે છે. આ જ વસ્તુ અમારી સેવા માગું છું કે છે. પ્રફુલ્લિત ભયો નિરંતર દ્વિજવર, બ્રહ્મવાદ તુચ્છાયો. મહાપ્રભુજી અહીંયા દ્વિજવર તરીકે સંબોધન કરવામાં છે. બ્રાહ્મણોમાં પણ શ્રેષ્ઠ છે. દ્વિજકુળમાં જન્મ લીધો, પ્રકટભાઈ દ્વિજકુળ, તો દ્વિજકુળમાં જન્મ લીધો છે. હવે મહાપ્રભુજીના પ્રાકટ્ય પહેલા માયાવાદ એની ચરમ સીમાએ હતું, અને બ્રહ્મવાદ રૂપી વૃક્ષ મુરઝાઈ ગયેલું હતું. મહાપ્રભુજીએ શું કીધું છે? બ્રહ્મવાદ રૂપી તરુણ એટલે બ્રહ્મવાદ રૂપી વૃક્ષને એકદમ પ્રફુલ્લિત, નવપલ્લવિત કરી લીધું છે. ચારે દિશામાં દિગ્વિજય કરીને બ્રહ્મવાદને છવાવી લીધો છે કે છે, અને એમને સ્થાપન કરી શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું. એ વાત અહીંયા કહેવામાં આવે છે. ગાવ ગુણ પર્યો રહું, નીતિ જીતન પાવું તો ખરું જ, પણ બીજું શું કરવાનું કીધું છે? ગાવ ગુણ લાવણ્ય સિંધુ, કે હું તમારા આગળ પડ્યો રહીશ પ્રભુ, તમારા ચરણમાં પડ્યો રહીશ મહાપ્રભુ, અને નિત્ય તમારા લાવણ્ય સિંધુ એટલે સૌંદર્યનો સાગર છે મહાપ્રભુજી તો, અને સૌંદર્ય સાગરના નિત્ય ગુણ ગાતો રહીશ, અને દાસ ચરણ રજ પાયો. અને છેલ્લે કહી દીધું બસ એની સામે શું છે કે ચરણ રજની પ્રાપ્તિ મને જોઈએ છે. તો આ એક સુંદર ભાવ આપણે જયવિદાબેનના માધ્યમથી બધાને શ્રવણ કરવા મળ્યો છે વૈષ્ણવો. હવે ત્યાર પછી તો મહાપ્રભુજી આગળ યાત્રાની તૈયારીમાં પડ્યા છે, પરંતુ આપણે કનકાભિષેકનો પ્રસંગ હમણાં શ્રવણ કર્યો છે, તો થોડીક માહિતી વિશેષ થોડીક આપી દઉં કે આપણા મેં જે તમને કથા કહી કનકાભિષેકની, એ સંપ્રદાયના જે જાણીતા પ્રસંગો છે એના અંદર કીધી, પરંતુ સંપ્રદાયના અલગ અલગ પુસ્તકોમાં જે ગઈકાલ થોડી હિન્ટ આપી હતી, તો થોડીક એની પણ આજે વાત કરી લઈએ. પછી આપણે આગળ મહાપ્રભુજીના પ્રવાસમાં આપણે પણ સાથે બધાએ જવાનું છે. વડોદરાની MS યુનિવર્સિટીએ શ્રી મહાપ્રભુજીના જીવન પર રિસર્ચનો પ્રોજેક્ટ આપણા સંપ્રદાયના ધુરંધર વિદ્વાન શ્રી કેકા શાસ્ત્રીને સોંપ્યો હતો. તમને વૈષ્ણવોને ખબર છે કે કેકા શાસ્ત્રી
100 વર્ષ ઉપર આયુષ્ય ભોગવીને જો હમણાં થોડા 5-10 વર્ષ, આજથી 10 વર્ષ થયા, સુધાર નથી થયા, અને હમણાં જ ભગવત ધામ પહોંચી ગયા છે. વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાત ખાતેના પ્રમુખ પણ હતા. અને સંપ્રદાયના જે ધુરંધર વિદ્વાન નાગરદાસ બામણિયાનું નામ તમે સાંભળ્યું હશે, તો એના પણ એ સગા ભાઈ હતા. ઇવન આપણે પાર્લાવાળા મુંબઈના શ્યામ મનોહર મહારાજશ્રીના પુસ્તકોમાં નાગરદાસ બામણિયાનો ઉલ્લેખ ઘણીવાર જોવા મળે છે. અને આ બધી કઈ ષોડશ ગ્રંથ કયા વૈષ્ણવ માટે પ્રકટ કર્યા છે, એ બધી વાતો સંપ્રદાયમાં જે પ્રકટ કરી છે નાગરદાસ બામણિયાએ વૈષ્ણવવાણી નામના માસિકમાં. અને નાગરદાસ બામણિયા એટલા ધુરંધર વિદ્વાન હતા કે વલ્લભપુરના બાળકોનો પણ જો મૂંઝવણ થાય તો એ બામણિયાનો કોન્ટેક્ટ કરતા. અને એમના સગા ભાઈ આ કેકા શાસ્ત્રી, એટલે MS યુનિવર્સિટીએ મહાપ્રભુજીના જીવન પર રિસર્ચનો પ્રોજેક્ટ એમને સોંપેલો હતો. એ કેકા શાસ્ત્રીનું પછી આ રિસર્ચ પ્રોજેક્ટ પુસ્તક આકારે પ્રકટ પણ થયેલો છે. અને આપણા સંપ્રદાયના જે અલગ અલગ પુસ્તકોમાં અલગ અલગ માહિતી આપવામાં આવી છે, એ બધાનું કમ્પેરેટિવ સ્ટડી આ કેકા શાસ્ત્રી કરેલો છે. એમને એ અલગ અલગ પુસ્તકોનો જે ઉલ્લેખ કર્યો, જેમાં સંપ્રદાય પ્રદીપ નામનો એ ગ્રંથ બહુ જાણીતો સંપ્રદાયમાં છે. પછી મુરલીધર દાસકૃત શ્રીમદ વલ્ભાચાર્ય ચરિત્ર પણ ખૂબ જાણીતું છે. પછી યદુનાથજી જે ગોસાઈજીના શ્રેષ્ઠ લાલજી હતા, યદુનાથજી, એમને શ્રી વલ્લભ દિગ્વિજય ગ્રંથ લખ્યો છે, એ પણ સંપ્રદાયમાં બહુ જાણીતું પુસ્તક છે. અને કલ્યાણ ભટ્ટ જે ગોકુલનાથજીના 78 ભગવદીઓ થઈ ગયા, ચતુર્થ કુમાર ગોકુલનાથજી, આવતીકાલથી મહોત્સવ શરૂ થાય છે, એટલે ગોકુલનાથજીને પણ આ તબક્કે આપણે યાદ કરી લઈએ. તો ચતુર્થ કુમાર ગોકુલનાથજીના 78 ભગવદીમાં કલ્યાણ ભટ્ટ થઈ ગયા. એ તમને કદાચ ખબર હશે, પેલો ચાચા હરિવંશ વાળો પ્રસંગ અત્યારે કહેતો નથી, પણ એ જાણીતો પ્રસંગ છે કે બાપ બેટા સેવા કર ગયે, એ તો લકીર પીટ રહી, જે વાત થઈ ને એ કલ્યાણ ભટ્ટની વાત છે એમ બધી. અને ચાચા હરિવંશજીનો પ્રસંગ છે. તો કલ્યાણ ભટ્ટે કલ્લોલ નામનો ગ્રંથ લખ્યો છે. સંપ્રદાયને આટલું મોટું સાહિત્યનું પ્રદાન કરનાર કદાચ આના જેવો બીજો કોઈ ગ્રંથ જોવા ના મળે, એવો એક કલ્લોલ ગ્રંથ છે. કલ્લોલ ગ્રંથમાં કલ્યાણ ભટ્ટજીએ કુલ 40,000 સંસ્કૃત શ્લોકોનો દરદાર ગ્રંથ બનાવ્યો છે. એમાં શ્રી ગોકુલનાથજીના ચરિત્રનું વિસ્તારપૂર્વક આલેખન કરવામાં આવેલું છે. અને આ 40,000 સંસ્કૃત શ્લોકોનું વ્રજભાષામાં ટ્રાન્સલેશન સર્વપ્રથમવાર આજથી 200 વર્ષ પહેલા લોકનાથ પંડિતે કર્યું છે. અને આ ભગીરથ કાર્યની જવાબદારી લોકનાથ પંડિતને મથુરાવાળા રમણલાલ મહારાજશ્રીએ સોંપી હતી. રમણલાલ મહારાજશ્રીને ચતુર્થ કુમાર ગોકુલનાથજીમાં ઘણી જ આસક્તિ હતી, એટલે એમના જેટલા સેવકો થયા એ બધા સુજાતિ સમાજ અથવા રમણપંથી કહેવાય. આજે પણ એ લોકોનો ઘણો મોટો વર્ગ છે. અને આજે પણ મહોત્સવ કાલથી શરૂ થાય છે. મહોત્સવ પર બધા જ મોટી સંખ્યામાં મથુરામાં રમણલાલ મહારાજશ્રીની ગાદી આજે પણ છે, અને ત્યાં બંગાળી ઘાટ પર, અને ત્યાં બધા ભેગા થાય છે, અને મહોત્સવ ખૂબ આનંદપૂર્વક ભાવથી ઉજવે છે. બીજી વસ્તુ છે, શ્રી ગોસાઈજીના ચોથા પુત્રી દેવકા બેટીજી, એના પુત્ર હતા કૃષ્ણરાય લાલા. એ જમાનાની અંદર કૃષ્ણરાય લાલા એ ગોકુલનાથજીના સમયમાં જ ગોકુલનાથજીના 108 નામ પ્રકટ કર્યા હતા. અને જેના નામમાલાના નામથી એ બધા નામો પ્રસિદ્ધ થયેલા છે. અને આ નામમાલાના 108 નામ પર લોકનાથ પંડિતે ખૂબ વિસ્તૃત વિવેચન કરેલું છે. અને એ પણ કામ આ રમણલાલ મહારાજશ્રીની આજ્ઞાથી જ એમને આ કામ સુંદર કરેલું છે. હવે અમારું પણ એક એવો મનોરથ છે કે જો ભગવદ ઈચ્છા હશે તો આ વખતે જે અધિક માસ આવે છે એમાં આપણે વૈષ્ણવોને આ નામમાલાના જે 108 નામ પર છે એના પર પીરસવાની ઈચ્છા છે. ઠાકોરજીની જેવી ઈચ્છા છે ખરું કે છે. પરંતુ એ આ વખતનો અધિક માસ તમને ખબર હશે 17મી મે આ વર્ષે શરૂ થાય છે, તો 15મી જૂન સુધી છે. અને આમ જેઠ મહિનો આપણે ગુજરાતી પ્રમાણે જોઈએ, જેઠ મહિનો એ અધિક મહિનો છે. હવે આ કલ્યાણ ગ્રંથ, આ જે કલ્લોલ ગ્રંથ થયો છે કલ્યાણ ભટ્ટવાળો, એમાં મહાપ્રભુજીના પ્રાકટ્યનું વર્ષ
સંવત 1529 બતાવવામાં આવેલું છે, જ્યારે આપણે બધાએ 1535 જ માન્ય રાખી છે. અને મોટાભાગના ગ્રંથો 1535 બતાવે છે માટે. હવે દક્ષિણ ભારતમાં એવો નિયમ છે કે કોઈ પણ વ્યક્તિ બાળકને યજ્ઞોપવિત દીક્ષા આપવામાં આવે, એ જે દિવસે આપવામાં આવે એ દિવસ એને દ્વિજોત્વ પ્રાપ્ત થયું કહેવાય, અને એ દિવસને જ એ લોકો જન્મદિવસ માને છે. એટલે એક શક્યતા એવી પણ છે કે મહાપ્રભુજીનું પ્રાકટ્ય 1529માં થયું હોય, પણ 1535માં એમને યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવેલા હતા, માટે એને જન્મ આપણો પ્રાકટ્ય વર્ષ આપણે 1535ને માનીએ છીએ. એવું એ બધો ઉલ્લેખ આ ટીકાશાસ્ત્રીના પુસ્તકમાં કરેલો છે કે છે. હવે બીજો એક પ્રસંગ ટીકાશાસ્ત્રી બતાવે છે કે કૃષ્ણદેવરાયની ધર્મસભામાં શ્રી વલ્લભનો દિગ્વિજય થયો, એ આપણે સંપ્રદાયના જાણીતા પુસ્તકમાં 14 વર્ષની ઉંમર બતાવેલી છે. પરંતુ કેટલાક ઇતિહાસકારો એવું કહે છે કે શ્રી વલ્લભ જ્યારે 14 વર્ષના હતા ને, ત્યારે તો કૃષ્ણદેવરાય ગાદી પર આવ્યા પણ નહોતા, અને એ રાજા એના પછી બન્યા છે કે છે. એટલે માટે કેટલા ટીકાશાસ્ત્રીના અમુક જગાએ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કૃષ્ણદેવરાયના ત્યાં જે કનકાભિષેકનો પ્રસંગ બન્યો ત્યારે મહાપ્રભુજીની ઉંમર 30 વર્ષની હશે એવું મનાય છે. બીજું કલ્લોલ ગ્રંથની અંદર, કલ્લોલ ગ્રંથ પરથી એક વલ્લભવેલ નામનો ગ્રંથ થયો છે, અને એમાં રાજાએ વલ્લભને જે આપણે ગઈકાલે કે પરમ દિવસે જોયું કે 7000 સુવર્ણ પેલું કનકાભિષેકનું જળવત માની અને 100 મણ સુવર્ણ તો એમને બધું બ્રાહ્મણ દાનમાં આપ્યું. પછી રાજાએ સેવક બન્યા પછી સોનાના થાળમાં જે અલગ મુદ્રાઓ ધરી, આપણે ગઈકાલે 7000 સુવર્ણ મુદ્રાઓની વાત પરમ દિવસે કરી. પરંતુ આ ગ્રંથમાં એવું બતાવે છે કે ના, વલ્લભને 16000 સુવર્ણ મુદ્રાઓ અર્પણ કરવામાં આવેલી હતી, અને એમાંથી શ્રી મહાપ્રભુજી 8000 સુવર્ણ મુદ્રા જગન્નાથજી માટે રાખી છે. જગન્નાથજીને સુવર્ણ મેખલા ગણાઈ આપી છે, અને 8000 સુવર્ણ મુદ્રાઓ ભવિષ્યમાં જે ચરણાર્થમાં યજ્ઞ કર્યો મા ગુસાઈજીના પ્રાકટ્ય વખતે એમાં વાપરેલી છે. પણ નિજ વાર્તામાં પાછો એવો ઉલ્લેખ છે, નિજ વાર્તા જે મહાપ્રભુજીના માટે ગોકુલનાથજી પ્રકટ કરેલી છે, એમાં પાછો ઉલ્લેખ એવો છે કે જગન્નાથજી માટે કટી મેખલા કરાવવામાં આવેલી છે. આપણા તો વાર્તા સાહિત્યમાં આવ્યું કે જે વિદ્યાનગરનું જે વિજય વિઠ્ઠલ મંદિર છે એમાં કટી મોકલા, પણ અહીંયા ઉલ્લેખ આ પ્રકારનો છે. મુરલીધરદાસ નામના જે ભગવદીય થઈ ગયા, તેમને તેઓ એ ઉલ્લેખ કરેલો છે કે રાજાના સંતોષ ખાતર એ 16000 મુદ્રાઓમાંથી એમને આપણા સંપ્રદાયમાં 7 મુદ્રાનો ઉલ્લેખ છે, જ્યારે આ મુરલીધરદાસજી કહે છે 4-5 જેટલી સોના મોરો લીધી છે, એટલે 4 કે 5 એવું સ્પષ્ટ નથી, પણ 4-5 સોના મોરો રાજાના સંતોષ ખાતર એમને જુદી રીતે આપણે કે દેવી દ્રવ્ય માની એવું એ ઉલ્લેખ મુરલીધરદાસજી કરતા નથી. ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે આપણો જે સત્સંગ ચાલી રહ્યો છે ને, એ જે સંપ્રદાયની જે પ્રચલિત પુસ્તકો છે ને, પ્રચલિત જે કંઈ વાતો ચાલી રહી છે એના આધારે જ હું તમને સમજાવી રહ્યો છું. પણ સંપ્રદાયના અલગ અલગ પુસ્તકોમાં અલગ અલગ ઉલ્લેખ, અને જ્યાં જ્યાં મને આવા અલગ ઉલ્લેખો જોવા મળશે તે વખતે હું આપણું ધ્યાન દોરીશ. હવે આપણે પાછા પ્રસંગ થોડીક વાત કરી લીધી. હવે આપણે જોઈએ કે મહાપ્રભુજી જ્યારે વિદ્યાનગર બિરાજતા હતા, લાંબો સમય સુધી મહાપ્રભુજી વિદ્યાનગર બિરાજ્યા છે, તે વખતે એક પ્રસંગ એવો પણ બન્યો કે દિગ્વિજય થયો પછી ત્યાંના જે મધ્વાચાર્ય વ્યાસ તીર્થજી હતા, મધ્વાચાર્યના જે મુખ્ય પ્રમુખ એમ કે, તો એ જે વ્યાસ તીર્થજી છે એમને એવો ભાવ જાગ્યો કે જો આ વલ્લભ જે છે એ અમારા સંપ્રદાયમાં આવી જાય તો અમારા સંપ્રદાય આટલું પ્રતાપી બાળક છે, તો અમારા સંપ્રદાયનો ફેલાવો ખૂબ પુષ્કળ થાય અને સંપ્રદાયની ઉન્નતિ થાય. એટલે એક દિવસ વ્યાસ તીર્થજીએ જઈ અને શ્રી વલ્લભને વિનંતી કરી કે આપ તો બાલ સરસ્વતી વાઘપતિ છો, તો આપને હું આમંત્રણ આપું છું કે મધ્વ સંપ્રદાયનું આચાર્ય રૂપે આપ બિરાજમાન થાઓ અને સિંહાસન પર હું તમને આરૂઢ કરવા માગું છું કે છે, તો તમે મધ્વ સંપ્રદાયનો પ્રચાર કરો. તમને કદાચ વૈષ્ણવ ખબર છે કે આ જે ગૌડીય સંપ્રદાય છે ને એ મધ્વ સંપ્રદાયનો એક ભાગ જ છે. શ્રી વલ્લભે કહ્યું વ્યાસ તીર્થજીને
જગતમાં જીવ કશું કરી શકતો નથી. સર્વ કંઈ ભગવદ ઈચ્છા પ્રમાણે જ થાય છે. એટલે જેવી ભગવદ ઈચ્છા હશે તેમ સર્વ થશે. અને તે જ રાત્રે શ્રી વલ્લભને સપનામાં ભગવદ આજ્ઞા થઈ કે વલ્લભ, તમારે તો વિષ્ણુ સ્વામી સંપ્રદાયના આચાર્ય બનવાનું છે અને વિષ્ણુ સ્વામી સંપ્રદાયનો વિસ્તાર કરવાનો છે. માટે વ્યાસ તીર્થજીનો આદેશ આપ સ્વીકારશો નહીં. એટલે પછી બીજે દિવસે વ્યાસ તીર્થજી આવ્યા એટલે શ્રી મહાપ્રભુજીએ ના પાડી દીધી. હવે કેટલાક પુસ્તકોમાં એવો ઉલ્લેખ પણ જોવા મળે છે કે વ્યાસ એ દિવસે રાત્રે વ્યાસ તીર્થજી સૂતા હતા ત્યારે ભગવાન વિષ્ણુના 4 દૂતો આવ્યા છે અને મગર લઈ આવ્યા છે અને વ્યાસ તીર્થજીને મારવા લાગ્યા છે અને કીધું છે કે શું તારી આ હિંમત કે છે કે ભગવત અવતાર એવા શ્રી વલ્લભને તારી ગાદી સોંપવા માટે તું ઓફર કરું છું, તારું અપમાન કરું છું કે છે? અરે એવા આ ભગવત અવતારોને અમે તારી ગાદીની ક્યાં પડેલી હોય છે કે છે? જ્યાં કાલે માફી માગી આવો. અને પછી બીજે દિવસે વ્યાસ તીર્થજી શ્રી વલ્લભાચાર્યજી પાસે જઈને માફી માગે છે. બહુ ઉલ્લેખ અમુક જ પુસ્તકોમાં જોવા મળે છે. તો કહેવાનો મતલબ એવો છે કે મહાપ્રભુજીને દિગ્વિજય થયા પછી મધ્વાચાર્યની જે ગાદી હતી એ પણ એમને ના પાડી દીધી કે અમને એમાં કોઈ રસ નથી. પછીનો પ્રસંગ એવો આવે છે કે મહાપ્રભુજીનો જે આપણે ગઈકાલે જોયું કે એમને ઉપદેશ કર્યો, એ ઉપદેશ રાજાએ સાંભળ્યો છે અને રાજાના આખું કુટુંબ રાજ પરિવારનું બધા પસંદ થઈ ગયા. પછી બધાએ ભક્તિભાવપૂર્વક શ્રી વલ્લભે જવાની તૈયારી કરી તીર્થયાત્રામાં, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને શ્રી વલ્લભની કૃપાથી કૃષ્ણદેવરાયનો ભક્તિભાવ દિવસે દિવસે વધતો ગયો છે કે છે. વિદાયનો દિવસ એમ કરતા નજીક આવ્યો. કૃષ્ણદેવરાયને લાગ્યું કે પોતે શ્રી વલ્લભના દર્શન વિના હવે પ્રાણ ધારણ કરી શકશે નહીં. તેમણે શ્રી વલ્લભને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા આંસુભરી આંખે વિનંતી કરી, મહારાજ, આપણા વિના હું કેવી રીતે જીવી શકીશ? તો શ્રી વલ્લભે પોતાના પાદુકાજી કૃષ્ણદેવરાયને સેવા માટે પધરાવી આપ્યા અને આજ્ઞા કરી કે તમારા મહેલમાં જ્યાં બેસીને મેં શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું છે ત્યાં પાદુકાજી પધરાવી તેમની સેવા કરજો. હું હંમેશા તમારી સાથે જ છું, વધુ વિશ્વાસ રાખજો. રાજાએ આપશ્રીને વિદાય આપતા આપશ્રીના નામની તૈયાર કરાવેલી વિજય પતાકા ભેટ કરી અને રાખવાની વિનંતી કરી. શ્રી વલ્લભે આજ્ઞા કરી કે રાજા, અમારી આ વિજય પતાકાની કંઈ જરૂર નથી કે છે, કારણ કે આ વિજય મારો નથી, આ વિજય ભગવત શાસ્ત્રોનો, આ વિજય ભગવાનનો છે. આવા બધા વડગણ અમે સાથે રાખતા નથી. આનાથી તો અહમતા મમતા વધે કે છે અને ભગવત આસક્તિ છૂટી જાય કે છે. માટે આવી થયેલી ધર્મ સભાના સ્મરણ માટે તમે રાજમહેલના દ્વાર પર જ આ ધ્વજા સદા ફરકાવતા રહેજો કે છે. ભલે અહીંયા ધ્વજા ફરક્યા કરે, તેને અહીં જ રોપાવો. આપશ્રીની આજ્ઞા પ્રમાણે રાય કૃષ્ણદેવના રાજમહેલના દ્વાર પર આ વિજય ધ્વજા ફરકાવવામાં આવી અને શ્રી મહાપ્રભુજીએ છેલ્લે પોતાના શ્રીકંઠની પુષ્પમાળા, પ્રસાદી પાનના બીડા, રાજાની પીઠ થાંભળી એમને આપ્યા છે, બધાને ધીરજ આપી છે. અને પછી મહાપ્રભુજી પોતાના મામાના ઘેરે પધાર્યા. માતૃચરણ મામાને મળી, માતૃચરણ અને બહેનોને મામાના ઘેરે રાખી સૌની વિદાય લઈ આપ શ્રી દક્ષિણ ભારતની પરિક્રમા કરવા માટે આગળ વધાર્યા. હવે આ બાજુ મહાપ્રભુજી તો તીર્થોમાં આગળ પધારવા માટે પ્રસ્થાન કરી દીધું છે, પરંતુ આ બાજુ રાજાની હાલત બગડે છે. જુઓ તમે શું થાય છે. રાજા રાજ્ય કારભારમાં સાથે શ્રી મહાપ્રભુજીનું સ્મરણ ખૂબ ભક્તિભાવથી કરે છે. ઘણીવાર આપના દર્શનની આતુરતા થઈ જાય છે, પરંતુ આપશ્રી પ્રવાસમાં હોય અને પોતે રાજકાજમાંથી સમય કાઢી શકે નહીં. રાજાને મળવા જઈ શકતા, રાજા મહાપ્રભુજીને મળવા જઈ શકતા નથી. એક દિવસ રાજાને મહાપ્રભુજીનો અત્યંત વિરહ થઈ આવ્યો. પરોઢ થતાં સૂતા સૂતા એવા દર્શન થયા કે પોતાના મહેલમાં યજ્ઞવિધિ પાસેના સિંહાસન પર શ્રી મહાપ્રભુજી સાક્ષાત બિરાજે છે અને આજ્ઞા કરી રહ્યા છે કે રાજા, તું વિરહ શા માટે કરે છે? આ સપનામાં હું તો નિત્ય તારી પાસે જ છું, તારા મહેલમાં જ છું કે છે. રાજાના આનંદનો પાર ના રહ્યો.
એને પોતાના પરિકરને સવાર ઉઠીને વાત કરી. દુંદુભી, ભેરી આદિ મૃંગલ વાજિંત્રો વગાડવામાં આવે છે. સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો પહેરીને એ સિંહાસન પાસે જાય છે, દંડવટ કરે છે અને પાદુકાજી ત્યાં પધરાવેલા છે. સુંદર ધોતી ઉપરનું ધરાવ્યું છે. રાજાએ તિલક કર્યું છે, પુષ્પમાળા ધરાવી છે, કપૂરની આરતી ઉતારી છે, ઘણું દ્રવ્ય નચાવર કર્યું છે અને તે પછી બાદમાં યાચકોને વેચી દેવાનું છે. અને આ રીતે વિજયનગરના મહાપ્રભુજીના બેઠકજીનું પ્રાગટ્ય આ રીતે થયું. અને એ દિવસથી રાજાએ એનો સેવા પ્રકાર ચાલુ કર્યો. રાજા રોજ 2 વખત દર્શન કરી આરતી ઉતારવા લાગ્યો. રાજાને બીજો અનુભવ પણ થયો, આપ શ્રી ત્યાં સાક્ષાત બિરાજમાન છે. તમે વૈષ્ણવ તમને ખ્યાલ હશે કે જ્યારે કાશીમાં મહાપ્રભુજી આસુર વ્યામો લીલા કરી ત્યારે સેમ બનાવ હજીપુરની બેઠકમાં ભગવાન દાસના ઘરે થયો હતો. તો ભગવાન દાસ કહે છે, બધા વિષ્ણુને શુક્રા વિરોધ કરો છો, મહાપ્રભુજી આજે પણ બિરાજે. જો આસુર વ્યામો એટલે આસુરી લોકોનો વ્યામો કરાવી છે. આપણા માટે તો મહાપ્રભુજી આજે પણ સાક્ષાત બેઠકજીમાં બિરાજમાન છે. અને વૈષ્ણવો મહાપ્રભુજી બેઠકમાં બિરાજમાન છે એવા તો અનેક ભગવદીઓનો અનુભવ થયા છે. એમાં શારદાબેન અને લક્ષ્મી કૃષ્ણદાસની વાત જાણીતી છે. મેં કરી હશે, નહીં તો ક્યારેક કરીશ, અત્યારે નથી કરતો. રાજાને બીજો અનુભવ એવો હતો કે મહાપ્રભુજી એમના મહેલની બેઠકજીમાં સાક્ષાત બિરાજમાન છે. કૃષ્ણદેવ રાજાએ હવે મહાપ્રભુજીની આજ્ઞા મુજબ વૈષ્ણવોની જે એકાદશી છે કરતા હતા. હવે એક વખત એવો બનાવ બન્યો કે કાશીના પંડિતોના પંચાંગમાં 10મી વિદ્યા એવી એકાદશી, તમને ખબર છે કે આપણા તો 2 એકાદશી ચાલે છે. આપણે કહીએ બ્રહ્મણોની એકાદશી અને વૈષ્ણવની એકાદશી આપણે બોલીએ છીએ ને, તો એ 10મીની વેદવાળી એકાદશી પહેલી હતી. અને હવે રાજાને સંદેહ થયો કે મારે કઈ એકાદશી માનવી કે છે. એટલે પંડિતોએ સંદેહ ઉઠાવ્યો. એટલે રાજાએ એ લોકોનો સંદેહ નિવાર કરવા માટે એ સૌના દેખતા જે એમના મહેલમાં બેઠે જ જતા સિંહાસન પર બંને નિર્ણયોના કે 10મીના વેદવાળી એકાદશી લેવાની કે સૂર્યોદય વખતે જે હોય ને એટલે 12મી વાળી એકાદશી કરવાની. બંનેના પત્રો ત્યાં મૂક્યા, પછી વિનંતી કરી, પછી બેઠકજીના કમાડ બંધ કર્યા. થોડીક વાર પછી કમાડ ખોલ્યા. શું અંદર આવે છે તો જોઈએ તો જે વૈષ્ણવોની જે દ્વાદશી વાળી એકાદશી છે એનો પત્ર સિંહાસન પર હતો. અને કાશીના જે પંડિતો કહેતા હતા એનો પત્ર અદૃશ્ય થઈ ગયો. પંડિતોને આશ્ચર્ય થયું, વાત માનવી પડી. આ વાત બધે પ્રસરી ગઈ અને વિદ્યાનગરમાં આપશ્રીના અનેક સેવકો હતા. રાજા શરણે આવ્યો ત્યારે બીજા અનેક જીવો પણ શરણે આવ્યા હતા. એ સૌ બેઠકજીના દર્શને આવવા લાગ્યા અને ત્યારથી બેઠકજીનો સેવા પ્રકાર શરૂ થઈ ગયો. આ તમને કદાચ સમજણ ના પડતું સમજાવી દઉં કે આપણા ત્યાં 2 એકાદશી શા માટે કહેવાય છે. તો આપણે બીજી એકાદશીને માનીએ છીએ, પેલી એકાદશીને માનતા નથી. વૈષ્ણવ વ્રત કરવાનું હોય દરેક વખતે જ્યારે આવા પ્રશ્ન આવે છે ત્યારે આપણે ફોન ચાલતા હોય ભાઈ કઈ એકાદશી માનવાની, પણ આપણી ટિપ્પણી હું તો બધા વૈષ્ણવને કહું છું કે ગોકુલનાથજીના ઘરની જે ટિપ્પણી આવે છે એ ટિપ્પણીને જ આપણે ફોલો કરવાની. અને જે લોકો ગોકુલનાથજીના સેવકો ના હોય એ લોકો નાથ દ્વારા ટિપ્પણી અથવા તો એમના ઘરની ટિપ્પણી બહાર પડતી તે ફોલો કરવાની. પણ ટિપ્પણીમાં જે લખ્યું એ ફોલો કરવાનું. શંકા કુશંકાઓ કરવાની નહીં. અમારા ગોકુલનાથજી ઉપર ઘણા શંકા કુશંકા તો ના જ પાડું છું કે મહાપ્રભુજી ગોકુલનાથજી આ ઘરમાં જે ટિપ્પણી બહાર પડે છે એને બ્લાઇન્ડલી ફોલો કરો. એ શાસ્ત્રમાં પડવાનું આપણું કામ નથી, એ મહારાષ્ટ્રનું આચાર્યશ્રીનું કામ છે, આપણું કામ નથી. આપણું કામ તો એમને ફોલો કરવાનું છે, બસ એમની આજ્ઞાને માનવાનું છે. સમજાવું, નિયમ સમજાવી દઉં, એકાદશીના માટેનો નિયમ સમજાવું છું. બીજા ઉત્સવ આપણા તો ગોસાઈજીએ ઉત્સવ નિર્ણય નામનો ગ્રંથ લખેલો છે અને એમાં કયા ઉત્સવનો કેવી રીતે નિર્ણય કરવો એનું બધું આપણે, પણ એમાં આપણે પડવાનું નહીં. આપણે તો સિમ્પલી અને બ્લાઇન્ડલી ટિપ્પણીને ફોલો કરવાની બસ. એકાદશી માટે એવું છે કે આપણા ત્યાં સૂર્યોદય વખતે જે તિથિ હોય એ તિથિને આપણે માન્ય કરીએ છીએ. હવે માનો કે 10મના દિવસે સવારે સૂર્યોદય વખતે 10મ હોય અને આખો દિવસ એકાદશી હોય તો આપણે બીજા બ્રાહ્મણ લોકો કે બીજા બધા જે છે ને મર્યાદા માર્ગવાળા એકાદશી તો એ લોકો બી કરતા હોય છે, પણ એ લોકો એને આખો દિવસ એકાદશી છે
પણ સૂર્યોદય વખતે 5 મિનિટ માટે પણ જો દસમ આવી ગયેલી હોય તો આપણા શાસ્ત્ર ના પાડે છે એ દસમીના વેદવાળી એકાદશી કહેવાય, એટલે એ આપણે માનવાની નહીં. હવે બીજે દિવસે સવારે જ્યારે સૂર્યોદય થાય ત્યારે એકાદશી 5 મિનિટ માટે પણ એકાદશી હોય, આખો દાડો બારસ હોય, તો એ બારસવાળી એકાદશી આપણે માન્ય કરીએ છીએ. એટલે એકાદશી સૂર્યોદય વખત એકાદશી છે, પણ 5 મિનિટ 10 મિનિટમાં તો બારસ બેસી જાય છે, તો એ એકાદશીને આપણે માન્ય કરેલી છે સૂર્યોદય વખતની, પણ દસમીના વેદવાળી એકાદશીને આપણા પુષ્ટિ માર્ગમાં માન્યતા નથી. આ મુખ્ય વસ્તુ મેં તમને સમજાવી. એ વિદ્યાનગરથી આ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો, પણ એ એમને પછી એનું સોલ્યુશન લઈ આવ્યા. હવે મહાપ્રભુજી યાત્રામાં આગળ પધાર્યા છે. મહાપ્રભુજી ગામની બહાર આવીને હું કામ કરે છે, અને ત્યાં એવું બનાવ બન્યો. એક દિવસ પ્રાતઃકાળમાં સ્નાનાદિ કરી આપ શ્રી ભગવદ્ ધ્યાનમાં તલ્લીન હતા, ત્યારે વંદરાવન નિવાસી શ્રી બલ્વમંગલાચાર્યજી તેમના યોગ બલથી આકાશ માર્ગે આપ શ્રીની પાસે પધારે છે. તેમની સામે ઉભેલા જોઈ શ્રી આચાર્યચરણ ઊભા થયા, પ્રણામ કર્યા, તેમનો સત્કાર કર્યો, શ્રેષ્ઠ આસન પર બિરાજાવ્યા. તેમની સામે બેસીને આપ શ્રી વિનયપૂર્વક બિલ્વ મંગલાચાર્યજીને આવવાનું કારણ પૂછ્યું, એની પ્રશંસા કરી અને કીધું. બિલ્વ મંગલાચાર્યએ મહાપ્રભુજીની પ્રશંસા કરીને કહ્યું, શ્રી વલ્લભ, આપ જાણો છો કે વિષ્ણુ સ્વામી સંપ્રદાય પૃથ્વી પરથી ધીરે ધીરે ક્ષીણ થઈ રહ્યો છે. ભગવદ આજ્ઞા પ્રમાણે હું વંદરાવનમાં એક વૃક્ષ નીચે વાસ કરી રહ્યો છું. પ્રભુનું ધ્યાન કરતા દિવસો પસાર કરી રહ્યો છું, અને ભગવદ આજ્ઞા થઈ માટે જ હું આજે વંદરાવન છોડીને આપની પાસે આવ્યો છું. આપને ભગવદ આજ્ઞા જણાવું તે પહેલાં હું મારું પૂરો વૃત્તાંત તમને કહું છું, કે તમે શ્રવણ કરો. તો અહીંયા બિલ્વ મંગલાચાર્ય, તમને કદાચ ખબર હશે જ વૈષ્ણવ, કે બિલ્વ મંગલાચાર્ય એ વિષ્ણુ સ્વામી સંપ્રદાયના આચાર્ય છે, અને એ જ હવે શ્રી મહાપ્રભુજીના વિષ્ણુ સ્વામી સંપ્રદાય એટલે મધ્વ સંપ્રદાયનું આચાર્ય પદ ના પાડી ભગવદ આજ્ઞા હતી. એનું કારણ આ હતું કે એમણે વિષ્ણુ સ્વામી સંપ્રદાયનો પ્રચાર કરવાનો છે, એટલે એમણે ના પાડી છે કે મધ્વ સંપ્રદાયમાં તમે આચાર્ય બનશો નહીં. બિલ્વ મંગલાચાર્યએ એક પુસ્તક જે છે કે ગોવિંદ દામોદર માધવ સૂત્ર આપણે જે ગાઈએ છીએ રોજે રોજ બધા ગાતા હોય છે, બધાની પર એટલીસ્ટ ભગવત કથામાં ગવાતું હોય છે, એ આ બિલ્વ મંગલાચાર્યનું બનાવેલું છે. અને જે આપણે 8 કે 10 શ્લોકો ગાઈએ છીએ, હકીકતમાં તેના 71 શ્લોકો કે 73 શ્લોકો લખાયેલા છે, અને એ બધું ગીતા પ્રેસમાંથી બહાર એ પુસ્તક બહાર પડેલું છે. તો એ એમની પોતાનું વૃત્તાંત અત્યારે આપી રહ્યા છે. એમાં લખે છે કે દ્રવિડ દેશમાં પાંડવ વિજય નામે એક રાજા થઈ ગયા. તેમના પુરોહિત ધર્મનિધિ અને વિષ્ણુ ભક્ત દેવસ્વામી નામના હતા. તેમને ત્યાં ભગવાન વિષ્ણુના અવતાર રૂપ વિષ્ણુ સ્વામીનું પ્રાકટ્ય થયું. એટલે આપણો સંપ્રદાય કહેવાય છે વિષ્ણુ સ્વામી સંપ્રદાય થઈ ગયો. પછી આમાંથી આપણે પુષ્ટિ સંપ્રદાય થયો. બાલ્યકાળમાં જ એમને યજ્ઞોપવિત સંસ્કાર કરાવી તેમના પિતાએ તેમને વેદ વેદાંતનું શિક્ષણ આપ્યું. બાલ્યાવસ્થાથી જ તેઓ ભગવાનની બાલ ગોપાલ સ્વરૂપે સેવા કરતા હતા. આમ વિષ્ણુ સ્વામીએ 1 વર્ષ સુધી ભગવાનની સેવા કરી, છતાં ભગવાને પ્રકટ થઈ તેમને પ્રત્યક્ષ દર્શન આપ્યા નહીં. હવે ભગવત દર્શનનો ખૂબ જ વિરોધ થયો, એથી તેમને ઉપવાસ કરવાની શરૂઆત કરી. ઉપવાસ કરતાં કરતાં પણ તેમને ભગવત સેવા તો છોડી નથી. હવે પરમ દયાળુ શ્રી ભગવાન શ્રી ગોપાલે એમનું જે શિવ્ય સ્વરૂપ હતું ગોપાલનું, અને 7મા દિવસે તેમની સાથે પ્રત્યક્ષ પ્રકટ થઈને આજ્ઞા કરી, એ બાળક તું કેમ ખિન્ન થાય છે? તારી સેવાનો મેં સ્વીકાર તો કર્યો જ છે. હવે હું તને વૈષ્ણવ સંપ્રદાયનો ઉપદેશ કરું છું, અને એ ઉપદેશ પ્રમાણે તું એનો પ્રચાર કર. આ ઉપદેશ ભગવાન કહે છે, આ ઉપદેશ સૌપ્રથમ મેં શ્રી મહાદેવજીને આપ્યો. તમને કદાચ વૈષ્ણવ ખબર હશે જ, આપણો સંપ્રદાય રુદ્ર સંપ્રદાય પણ કહેવાય. બહુ ઓછા લોકોને ખબર હશે કેમ રુદ્ર સંપ્રદાય કહેવાય છે. અલ્ટિમેટલી આ શરૂઆત ભગવાને પહેલો વૈષ્ણવ સંપ્રદાયનો ઉપદેશ તો મહાદેવજીને કર્યું છે. બીજું રુદ્ર સંપ્રદાયનું એક કારણ એ પણ છે કે આ તાપ કલેશનો માર્ગ રડવાનો માર્ગ છે. ये मार्ग हाँ सीखेल को नहीं है,
આ માર્ગ તો રડીને પ્રભુને દ્રવિત કરવાનો જ. ગોપીજનો ગોપી ગીતમાં શું કર્યું છે મહાપ્રભુ ભગવાન ક્યારે ગોપીઓ પાસે પ્રગટ થયા? ગોપીઓ રડી છે ગોપી ગીત ગાતા ગાતા. તાસામાવિર્ભૂસૌરી સ્મયમાન કામુજમ પિતાંબર દ્રષ્ટવી સાક્ષાત મનમત મનમત. એની પેલા શું થયું કે ગોપીઓ પ્રલાપ કર્યો છે રડતા રડતા. તાણે ભગવાનનું દિલ પ્રગટ્યું છે. તો રડવાનો માર્ગ છે માટે રુદ્ર માર્ગ. રુદ્રને બે રીતે કહેવાય છે કે મહાદેવમાંથી પ્રકટ થયો છે માર્ગ. ભગવાન પહેલો ઉપદેશ મહાદેવજીને કર્યો, અહીંયા લખ્યું છે. અને બીજું અમે મહાપ્રભુજી કહે છે કે પુરુષોત્તમદાસ શેઠના ઘરે પ્રસાદી માગમાં આવતા હતા. પેલા મથુરાવાળા શેઠની વાતમાં જેમ પેલા ચેના મૂકી દેતા તો મહાપ્રભુજી લઈ લેતા હતા. તો એ આપણા મહાવૈષ્ણવ છે. શંકર ભગવાન તો મહાવૈષ્ણવ છે. શંકર ભગવાન તો રાસલીલામાં સખીરૂપ થઈને આવ્યા છે. એટલે પણ આ રુદ્ર સંપ્રદાય કહેવાય છે. તો અહીંયા લખે છે કે પહેલો ઉપદેશ તો મહાદેવજીને ભગવાન આપેલો, પરંતુ અત્યારે કળિયુગ પૂર્વભાગમાં વિસ્તર્યો છે. પછી બુદ્ધ ભગવાન આવ્યા. બુદ્ધ ભગવાને વેદ ધર્મની નિંદા કરી અને હિંસાનું વાતાવરણ ઊભું કરી દીધું. તેથી તું જન્મે જઈના, એટલે ભગવાન આજ્ઞા કરે, તું જન્મે જઈના યજ્ઞના અંતિમ ઋષિઓએ જે ધાર્મિક સાત્વિક ધર્મનો પ્રચાર કર્યો હતો એનો પ્રચાર કર. શ્રી સુખદેવજીએ કહેલ ભાગવત ધર્મ તથા શ્રી વેદવ્યાસજીએ અભિપ્રેત વેદાંત શીખીને તેનો તું પ્રચાર કર. ભગવાને વિષ્ણુ સ્વામીને આ પ્રકારે આ સંપ્રદાયની પ્રચાર કરવાની આજ્ઞા કરી દીધી. આમ આજ્ઞા આપી ભગવાન બાલ ગોપાલ વિષ્ણુ સ્વામીને પોતાનું અલૌકિક સ્વરૂપ ગોપાલ મંત્ર, આજે પણ વલ્લભકુળમાં ગોપાલ મંત્રની દીક્ષા અપાય. ત્યારથી ભગવાને ગોપાલ મંત્રની દીક્ષા વિષ્ણુ સ્વામીને આપી. ગોપાલ મંત્ર અને વૈષ્ણવ ધર્મનું રહસ્ય સમજાવી પ્રભુ અંતર્ધાન થઈ ગયા. હવે ગુરુકુળમાં ભગવદ આજ્ઞા પ્રમાણેની સર્વ વિદ્યા ભણી વિષ્ણુ સ્વામીએ પિતૃગૃહે આવ્યા. એટલે આ બધું બિલ્વ મંગલાચાર્ય અત્યારે શ્રી મહાપ્રભુજીને ગામની બહાર મુકામ પર સમજાવી રહ્યા છે. અને તેમને પોતાના ઘરમાં એટલે કે વિષ્ણુ સ્વામીએ ગોપાલ ભગવાનને પધરાવી તેમની સેવા કરતા કરતા તેમની આજ્ઞા પ્રમાણે વૈષ્ણવ ધર્મના પ્રચારની શરૂઆત કરી. અને એક વખત વિષ્ણુ સ્વામી પોતાના કેટલાક શિષ્યો સાથે શ્રી વેદવ્યાસજીના દર્શન કરવા ગંધમાદન પર્વત પર ગયા. હિમાલયના તે શિખરો પર શ્રી વેદવ્યાસજીના દર્શન કરી તેમને પ્રણામ કર્યા. શ્રી વેદવ્યાસજીએ વિષ્ણુ સ્વામીને આવકારી તેમના આવવાનું કારણ પૂછ્યું. વિષ્ણુ સ્વામીએ વંદન કરીને કહ્યું કે વૈષ્ણવ સંપ્રદાયની એટલે કે આપણો સંપ્રદાય પછી ભાગવત સંપ્રદાય પણ કહેવાય. ભાગવત સંપ્રદાયની પ્રાપ્તિ માટે તથા સન્માર્ગની પ્રાપ્તિ માટે ભગવદ આજ્ઞા થવાથી હું આપણી પાસે આપણા ચરણારવિંદના શરણે આવ્યો છું. તેમના વિનયયુક્ત વચનોથી પસંદ થયેલા વેદવ્યાસજીએ તેમને અષ્ટાક્ષર મંત્રોનો ઉપદેશ આપી તુલસી માળા અને ઉર્ધ્વપૂર્ણ તિલક કરાવી ભાગવત શાસ્ત્ર શીખ્યું અને આ પ્રમાણે ઉપદેશ આપ્યો. વેદવ્યાસજીએ જે ઉપદેશ આપ્યો એ આપણે કહીએ છીએ. ભાગવત ધર્મ કહે છે, જો આ ઉપદેશ જે છે ને એ બધા વૈષ્ણવ માટે એપ્લિકેબલ છે. વ્યવસ્થિત સાંભળજો. ભાગવત ધર્મ કહે છે કે અન્યતાપૂર્વક એકમાત્ર ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્રનું સેવન કરવું. ભગવાન શ્રી કૃષ્ણ કૃષ્ણ સેવા સદા કર્યા એ વાત આવી. અન્ય દેવતાઓને એમના અંગરૂપ, અન્ય દેવતાઓનો તિરસ્કાર કરવાનો નથી. અન્ય દેવતાઓ એ ભગવાનના અંગરૂપ, એમની વિભૂતિ છે, એને માન આપવાનું છે, પણ એમની સેવા નથી કરવાની કે એમના કોઈ વ્રત નથી કરવાના. જગતને ભગવત સ્વરૂપ માનવું. આ જગત, આખું જગત આપણે જે સર્વાત્મ ભાવ કેળવવામાં છે તે આવી. આખું જગત બ્રહ્મમય છે, આખું જગત કૃષ્ણમય છે. તો એટલે જગતને ભગવાનનું સ્વરૂપ જ માનવું. વૈષ્ણવ વ્રત અને વૈષ્ણવ ચિહ્નો ધારણ કરવા. એટલે વૈષ્ણવના વ્રત કીધા હોય 24 એકાદશી અને 4 જયંતિ એ આપણે કરવાની શીખે છે. દેહ ઇન્દ્રિય અંતઃકરણની શુદ્ધિ માટે હરિભક્તિ વધારવી. તમે ભગવાનની જેટલી સેવા કરશો એટલું તમારું અંતઃકરણ શુદ્ધ થશે એમ કહેવા માંગે છે. સંસારમાં આસક્તિ બિલકુલ ના રાખવી. મહાપ્રભુજીનો જે વૈરાગ્યનો ઉપદેશ આપણે થોડા વખત પહેલા સમજેલા, એમાં આ જ વસ્તુ છે. વૈરાગ્ય કોને કહેવાય? સંસારની અંદર સંપૂર્ણ અનાસક્તિ અને ભગવાન અને ભગવદીઓમાં આસક્તિ, એનું નામ વૈરાગ્ય. આ એવી ડેફિનેશન આપણે થોડા વખત પહેલા સત્સંગમાં લીધી હતી. ફરીથી કહું છું, સંસારની અંદર પૂરેપૂરી અનાસક્તિ, આસક્તિ ના હોય તે, અને ભગવાન તથા ભગવદીઓમાં પૂર્ણ આસક્તિ, એનું નામ વૈરાગ્ય. આ મહાપ્રભુજીની વ્યાખ્યા છે.
વૈષ્ણવાચાર્યને ગુરુપદે સ્થાપવા, તેમની આજ્ઞાઓનું પાલન કરવું, દુસંગ અને પાપ કર્મનો ત્યાગ કરવો, પોતાના વર્ણ આશ્રમને યોગ્ય જે કર્મ કરવાનું એ બધા કર્મો નિષ્કામ ભાવે કરવાના. વેદ વ્યાસજી આગળ આજ્ઞા કરી છે કે તમને મેં જે અષ્ટાક્ષર મંત્ર આપ્યો છે તેનો ઇતિહાસ હું તમને કહું છું. તમને ખબર હશે વૈષ્ણવ કે આપણો જે અષ્ટાક્ષર મંત્ર છે એનું ઉદ્ભવ સ્થાન, પ્રાકટ્ય સ્થાન ગોલોકધામ છે. અષ્ટાક્ષર મંત્ર અને પંચાક્ષર મંત્ર એ બંનેની મેં તમને આ સત્સંગ આપણો જે ચાલે છે પહેલો દિવસ જે સત્સંગ આવ્યો હતો એમાં એ કથા ગોલોકધામમાં શું ઘટના ઘટી તે બધી વાત થઈ ગયેલી છે. તો એનો ઇતિહાસ અહીંયા કહેવામાં છે કે ભગવાન પુરુષોત્તમે સૌ પ્રથમ આ અષ્ટાક્ષર મંત્ર નારાયણને આપ્યો, પછી શિવજીને મળ્યો, શેષજીને મળ્યો, અને પછી ભગવાને અષ્ટાક્ષર સાથે પંચાક્ષર મંત્ર પણ આપ્યા હતા. શિવજીએ નારદજીને અષ્ટાક્ષર મંત્ર, દશાક્ષર મંત્ર, દ્વાદશાક્ષર મંત્ર, અષ્ટાદશ વર્ણ મંત્રો આપ્યા. નારદજીએ મણે એટલે વિષ્ણુ સ્વામીને વેદ વ્યાસજીને અષ્ટાક્ષર, દશાક્ષર, દ્વાદશાક્ષર, અષ્ટાદશાક્ષર મંત્ર આપ્યા હતા. આ બધા પુરાણોમાં બધા મંત્રો આપેલા છે. આપણે તો બે જ મંત્રો ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, ભલે બધા મંત્રોની વાત થતી હોય. આપણે અષ્ટાક્ષર અને અપરસની અંદર પંચાક્ષર. હું તમને શરણાષ્ટક અક્ષર મંત્ર આપું છું, પંચવર્ણ આપું છું, નારાયણાષ્ટાક્ષર મંત્ર આપું છું, શ્રી ગોપાલ દશાક્ષર, ભાગવત દ્વાદશાક્ષર, કૃષ્ણ અષ્ટાક્ષર અને વિષ્ણુ પંચાક્ષર મંત્ર આપું છું. એટલે આ બધું વ્યાસજીએ વિષ્ણુ સ્વામીને આપ્યું. આમ કહી વ્યાસજીએ વિષ્ણુ સ્વામીને આ સર્વ મંત્રો પ્રદાન કર્યા. વેદ વ્યાસજીને નમસ્કાર કરી શિષ્યો સહિત શ્રી વિષ્ણુ સ્વામી ત્યાંથી દક્ષિણ દિશામાં ધર્મરક્ષા માટે પધાર્યા. શ્રી વિષ્ણુ સ્વામીએ મથુરા મંડળની પણ યાત્રા કરી પોતાના ગીર પાછા પધાર્યા. ગૃહસ્થાશ્રમનું પાલન કર્યું, વૈષ્ણવ ધર્મનો પ્રચાર કરવા લાગ્યા. હવે તે દેશના રાજાએ આ વિષ્ણુ સ્વામીને આચાર્ય સિંહાસન પર અભિષિક્ત કર્યા. તેમનું મત વિષ્ણુ સ્વામી નામે પ્રસિદ્ધ થયું. જે આપણો સંપ્રદાય છે એ વિષ્ણુ સ્વામી, આપણે તે મહાપ્રભુજીની જે છડી પોકારે છે ને એમાં આપણે આ વિષ્ણુ સ્વામીનું નામ આવે જ છે. આ વિષ્ણુ સ્વામી મત રૂપે વૈષ્ણવ ધર્મના સ્થાપન માટે દક્ષિણ દિશામાં પ્રયાણ કર્યું, વિજય મેળવ્યો. પછી પશ્ચિમમાં દ્વારકા સુધી વિજય પ્રાપ્ત કર્યો. ત્યારબાદ ઉત્તરમાં વિજય મેળવતા બદ્રીનારાયણના દર્શન કર્યા. ત્યાંથી પૂર્વમાં જઈને બુદ્ધોને હરાવ્યા, શ્રી જગન્નાથનું દર્શન કર્યા. પછી ફરીથી દક્ષિણની યાત્રા કરી પાછા પોતાના સ્થાન પર આવ્યા. આમ શ્રી વિષ્ણુ સ્વામીએ ભારત યાત્રા દ્વારા વેદ ધર્મનું પુનઃસ્થાપન, કારણ કે વેદ ધર્મ આ બૌદ્ધ લોકોએ નિષ્પ્રાય કરી નાખેલું હતું, પાછું સ્થાપન કર્યું. પોતાના ગ્રસ્થાશ્રમની જવાબદારી પોતાના પુત્રોને સોંપી તેમને વૈષ્ણવી સંન્યાસ ધારણ કર્યો અને તેઓ કાંચીમાં જઈને રહ્યા અને ત્યાં તેમનો વૈકુંઠ વાસ થયો. હવે મહાપ્રભુજીએ પણ જો છેલ્લા દિવસમાં 40 દિવસ માટે સંન્યાસ લીધો હતો. વિષ્ણુ સ્વામીએ પણ સંન્યાસ લીધો છે. તેમની શિષ્ય પરંપરા, વિષ્ણુ સ્વામીની શિષ્ય પરંપરામાં 800 આચાર્યો થયા અને તેના પછી સર્વવિદ્યા સંપન્ન રાજ વિષ્ણુ સ્વામી નામના આંધ્રવાસી ત્રિદંડી વિદ્વાનને તેમના સિંહાસન પર અભિષિક્ત કરવામાં આવ્યા. તે સંપ્રદાયનો પ્રચાર કરવાની જવાબદારી તેમને સોંપવામાં આવી. તેમને દ્વારકામાં ભગવાન દ્વારકાધીશની સ્થાપના કરી હતી. પછી એમને દિવોદાસને તીર્થરાજ પ્રયાગમાં ગયા, બુદ્ધોને જીત્યા. રાજ વિષ્ણુ સ્વામીએ પોતાના પછી દ્રવિડ યતિરાજ બિલ્વ મંગળાચાર્યનો અભિષેક કર્યો અને બિલ્વ મંગળાચાર્ય કહે છે કે મેં દિવોદાસાચાર્યને ધર્મ રક્ષણનો ભાર સોંપી દીધો. દક્ષિણ ભારતમાં લિંગાયતના ઉપદ્રવથી દુઃખી થઈ મેં મારું સ્થાન શ્રી દેવ મંગલાચાર્યને સોંપ્યું અને હું વંદરાવન આવી એકાંતવાસ કરવા લાગ્યો. મારી ભક્તિથી પસંદ થઈ, એટલે બિલ્વ મંગળાચાર્ય કહે છે, મારી ભક્તિથી પસંદ થઈ ભગવાને પ્રત્યક્ષ દર્શન આપ્યા. ત્યારે મેં પ્રભુની પ્રાર્થના કરી કે નાથ, આ ઘોર કળીકાળ આવ્યો છે, મારે હવે આવા કળીકાળમાં જીવવું અનુકૂળ નહીં આવે છે, માટે મને આપની લીલામાં બોલાવી લો. ત્યારે ભગવાને આજ્ઞા કરી બિલ્વ મંગળાચાર્યને કે મારી નિત્ય લીલામાં રહેલા જે દેવી જીવો અપરાધવશ ભૂતળ પર ભટકી રહ્યા છે તેમના ઉદ્ધાર માટે મુખારવિંદ અગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભનું થોડા સમયમાં પ્રાકટ્ય થશે. માટે જ્યાં સુધી વલ્લભનું પ્રાકટ્ય પૃથ્વી પર ન થાય ત્યાં સુધી તમે વંદરાવન બિરાજો અને પછી જ મારી લીલામાં તમારે આવવાનું છે.
તેથી ભગવદ આજ્ઞા શિરોધાર્ય કરી હું છેલ્લા 700 વર્ષથી યોગ વડે શિવંદ્રાનો વાસ કરી રહ્યો છું અને આપના પ્રકટની રાહ જોતો હતો છે. વિષ્ણુ સ્વામી પરંપરામાં મારા પછી દેવમંગલાચાર્ય, ત્યારબાદ પ્રભુ વિષ્ણુ સ્વામીનો અભિષેક થયો. તેમના શિષ્યોને શસ્ત્રસજ્જ સંન્યાસીઓના સૈન્યોએ દુઃખ આપ્યું ત્યારે તેમને મહેશ્વરનું ધ્યાન ધર્યું. જુઓ, મહેશ્વરનું ધ્યાન ધર્યું. મહેશ્વરની આજ્ઞાથી પોતાના શિષ્યોને ગોપાલ ગાયત્રીનો ઉપદેશ આપ્યો છે અને બ્રહ્મચારીઓની સેના એમને તૈયાર કરી. તેમના સ્થાન પર તેમના શિષ્ય સ્રોત નિધિની સ્થાપના કરી. તેમની પરંપરામાં આપના પૂર્વ પુરુષ ગોવિંદાચાર્યના શિષ્ય શ્રી વલ્લભ ભટ્ટ થયા અને શ્રી પ્રેમાકર મુનિના શિષ્ય આપણા પિતા શ્રી લક્ષ્મણ ભટ્ટ થયા. માટે આપ પણ મારી પાસેથી ભગવત આજ્ઞા અનુસાર વિષ્ણુ સ્વામી સંપ્રદાય ગ્રહણ કરો અને તે સંપ્રદાયના આચાર્ય બની ધર્મનો પ્રચાર કરો. તેમની વિનંતીથી શ્રી વલ્લભે તેમની પાસેથી અષ્ટાદશાક્ષર મંત્ર અને સંપ્રદાય રહસ્ય ગ્રહણ કર્યું. તેમને ફરીથી દર્શન આપવાની વિનંતી કરી વિદાય કર્યા. આમ શ્રી વલ્લભ શ્રી વિષ્ણુ સ્વામી સંપ્રદાયના આચાર્ય પદે સ્થાપિત થયા અને પછી વલ્લભે આગળની યાત્રા શરૂ કરી. હવે વૈષ્ણવ મહાપ્રભુજી આગળની યાત્રાનો વૃત્તાંત આવતા વખતે જોઈશું, પરંતુ હવે મહાપ્રભુજીના શરણે જે 84 વૈષ્ણવની વાતમાં અત્યાર સુધીમાં ફક્ત દામોદરદાસ હરસાણીજી જ આવે છે. હવે ધીરે 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 મહાપ્રભુજીના શરણે કૃષ્ણાસ મેઘનના જે મુખ્ય સેવકો છે એમાંના કૃષ્ણાસ મેઘન એની જે શરણાગતિ કેવી રીતે આવી છે એ આપણે સમજાવીશું સોમવારે. પરંતુ કૃષ્ણાસ મેઘન આવ્યા અને મહાપ્રભુજીના ચરણોમાં માથું ટેકવી અને એના જે ભાવ વ્યક્ત કર્યા છે એ ભાવ વ્યક્ત કરતું એક સુંદર કીર્તન હું તમને શ્રવણ કરાવું છું. એ તમે એકદાડે કીર્તન શ્રવણ કરો અને એ શરણાગતિનો જે ભાવ છે એમનો એ વાત એ સુરદાસજીએ એ વસ્તુ આલેખન કર્યું છે પાછળથી, પણ કૃષ્ણાસ મેઘન પેલા શરણે આવેલા છે. કીર્તન જોઈએ. तुम तजियो रे कौन पे जाऊं, 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 काके द्वार जाय सिरे नाऊं, पर हाथ कहाँ बिकाऊं, तुम तजियो रे कौन पे जाऊं, ऐसो को दाता है समर्थ, जाके दिए अघाऊं, अंतकाल तुम्हारे सुमिरन बीन, अंतकाल तुम्हारे सुमिरन बीन, और कहूँ नहीं टाऊं, तुम तजियो रे कौन पे जाऊं, रंग सुदामा कियो जाची, दियो अभे पद ठाऊं, कामधेनु चिंतामणि दीनो, कामधेनु चिंतामणि दीनो, कल्प वृक्ष तर छाऊं, तुम तजियो रे
कौन पे जाऊं भव समुद्र अति देखी भयानक मन में अधिक डराऊं कीजे कृपा महाप्रभु मो पर कीजे कृपा महाप्रभु मो पर सूरदास बल जाऊं तुम तजियो कौन पे 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 जाऊं। વૈષ્ણવ આ કીર્તન આપણે બીજા ગ્રાહકમાં શ્રવણ કર્યું છે. આ સુરદાસ જે કીર્તન પાછળથી બનાવ્યું છે, પરંતુ જ્યારે કૃષ્ણાસ મેઘન એમના ગુરુએ સોલમજીમાં કહ્યું, આપણી વાત આવી ગઈ છે કે જે દિવસે મહાપ્રભુજીનું પ્રાકટ્ય થયું ચંપારણમાં, એ જ દિવસે સોલમજીમાં કૃષ્ણાસ મેઘન એ વખત 10 વર્ષનું આયુષ્ય હતું, એમની ઉંમર હતી. અને એ 10 વર્ષના કૃષ્ણાસ મેઘનના ગુરુએ કહ્યું, આજે મેં સમાધિમાં જોયું છે કે ભગવત પ્રાકટ્ય થઈ ચૂક્યું છે. એ જ દિવસે પણ કૃષ્ણાસ મેઘનને ખબર હતી નહીં કે કોઈ ભગવત પ્રાકટ્ય ક્યાં થયું છે, કેવી રીતે છે, કશી જ ખબર હતી નહીં. તો એમને પછી દર્શનની ઈચ્છાથી એ બધા પ્રસંગો જે છે એ મહાપ્રભુના શરણે કેવી રીતે આવે છે એ પ્રસંગ આપણે સોમવારે લઈશું. પણ આજે તમને કીર્તનનો ભાવ સમજાવું. એ આ ભાવથી શરણે આવે છે કે તુમ તજી ઓર કોણ પે જાઉં. તો એ મહાપ્રભુજીને મળીને કહે છે, હું તમને છોડીને હું કોણ પાસે જવાનું છું કહે છે. કારણ કે દ્વાર જાય છે એટલે હું કોઈના દ્વાર પર જઈ અને માથું ટેકવું, તમારા સિવાય મારે કોઈને માથું ટેકવું નથી કહે છે. પણ હાથ કહા બીકાવું, બીજાની સાથે હું શું કરાવે છે, હું તો તમને વેચાઈ ગયો છું, એટલે હું બીજી જગ્યાએ હું વેચાવા જવાનો નથી. એસો કો દાતા હે સમર્થ જાકે દી અગાઉ. તમારા જેવો મહા ઉદાર મને ગુરુ મળી ગયા છે તમારા જેવા, તો બીજો કયો દાતા સમર્થ છે એવું કહે છે તમારા જેવો આપી શકે કે જેની પ્રત્યે મને સંતોષ થાય. તમે જે આપવાના છો એ મને બીજો કોઈ દાતા આપી શકવાનો નથી કર્યું. અંતકાલ તુમને સુમરીન મિલમ ઓર કહું નહીં થાવ કહે છે. અને કહે છે કે અંતકાલ આવે તો તમારું સ્મરણ થાય તો એ સિવાય બીજા કોઈનું સ્મરણ હું કરવા માંગતો નથી. અંતકાલે તમારું સ્મરણ, હવે તમારી પાસે આવી ગયો છું, હું તમારી પાસે જ અંતકાલ સુધી રહેવાનો છું કે છે. રંક સુદામાં કિયો અજાચી દિયો અભય પદ થાવ કે છે. અરે આ સુદામાં આટલો ગરીબ હતો તો એને કહે છે કે તમે તો એને એવો સમૃદ્ધ બનાવી દો એક રાતની અંદર કે ભાઈ એને કોઈ પાસે કશે માગવાની જરૂર પડે જ નહીં. દિયો અભય પદ થાવ, અને તમે એને અભય પદનું પણ દાન કરી દીધું છે. ભગવાનને શ્રી કૃષ્ણ ભગવાનની વાત છે, મહાપ્રભુજી અને શ્રી કૃષ્ણ બંને એક જ છે. માટે સુરદાસજી આ રીતે આ વાત એમ કીધી છે. કામધેનુ ચિંતામણી દીનો કલ્પ વૃક્ષ તરુ છાવું. આ ભગવાન એટલે કે મહાપ્રભુજી કેવા છે તો કામધેનુ એટલે ગાયોમાં જે કામધેનુ છે એ તમારી બધી જ કામનાઓને પૂર્ણ કરે છે. ચિંતામણી મણી છે. એ મણી કેવો છે તો તમારે બધું જ કોઈ પણ ચિંતન તમે કરો એ વસ્તુ તો હાજર કરી દે. અને કલ્પવૃક્ષ આ 3 વસ્તુ છે. કલ્પવૃક્ષ તો સ્વર્ગમાં દેવોના ભોગો ભોગવવા માટે કલ્પવૃક્ષ ભગવાન આપેલું છે. એ કલ્પવૃક્ષની કારણે દેવોને જે ઈચ્છે છે ઈચ્છિત ભોગો બધા મળે છે. 3 વસ્તુ કીધી છે. કામધેનુ ગાય છે, ચિંતામણી એ મણી છે, અને કલ્પવૃક્ષ છે. તો એ બધાનું ભેગું મહાપ્રભુજીને કહું કે મહાપ્રભુજી તો બધાથી શ્રેષ્ઠ છે કે છે. ભવ સમુદ્ર અતિ દેખી ભયાનક. કૃષ્ણાસ મેઘન કહે છે આ દુનિયામાં મને બધું ભયાનક દેખાઈ રહ્યું છે કે આ સમુદ્ર ભવસાગર તમારી કૃપામાં હું તરી શકું એમ નથી કે છે. આ ભયાનક સમુદ્ર નહીં થાય મને મેં હજી કે મને બહુ ડર લાગે છે આ સમુદ્રનો, એટલે કહે છે હું તમારી શરણે આવેલું છું કે છે. કીજે કૃપા મહાપ્રભુ મો પર सूरदास बने जाओ. सूरदास जी छेल्ले कहे છે કે હે મહાપ્રભુજી
તમે બધાના પર કૃપા કરો છો તો મારા પર કૃપા કરો, હું તમારા પર વારી ગયો છું. તો વિષ્ણુ આ એક પદ આપણે શ્રવણ કર્યું છે. હવે આપણે સોમવારે રાત્રે 8 વાગે મળવાનું છે અને કાલથી મહોત્સવ શરૂ થાય છે. દરેક વૈષ્ણવને અમારી એડવાન્સમાં બધાઈ. શ્રીવલ્લભા દીસ કી જય. જય શ્રી ગોકલેશ. જય શ્રી ગોકલેશ.